નમસ્કાર, કેમ છો? ખાસ આજે મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે ઘણા બધા એથ્લીટ્સ આવ્યા છે. શું નામ છે તમારું? અરવિંદ મકવાણા. અરવિંદભાઈ મકવાણા. ક્યાંના છો? મહુવા. મહુવા. તમારું નામ? સોલંકી ધવલ. સોલંકી ધવલ. ક્યાંના છો? ગીર સોમનાથ. ગીર સોમનાથ. તમારું નામ? દિલીપ શુક્લા, અમદાવાદ. અમદાવાદ છે. ઓકે. ભજકોતર ભાવના, ગીર સોમનાથ. ગીર સોમનાથ. ગોહિલ પારુલમેન બોટાદ. બોટાદ. સો બધા અલગ અલગ શું રમો છો તમે લોકો? બેન્ચ પ્રેસ, પાવર લિફ્ટિંગ, પેરા પાવર બેન્ચ પ્રેસ, પાવર લિફ્ટિંગ. જી સર. ઓકે, પેરાલિમ્પિકમાં. જી સર. અને અત્યારે તમારે ઇન્ટરનેશનલ નેશનલ રમવા જવાનું છે. હા, નેશનલ નેશનલ ઉત્તરાખંડની અંદર રૂડકીની અંદર નેક્સ્ટ આયોજન થઈ રહ્યું છે. સો નેશનલ રમવા માટે આ બધા જ પ્લેયર ખૂબ ઉત્સાહમાં છે. અલગ અલગ કેટેગરી તો રમી રહ્યા છે. તમે શું રમ્યા છો બેન? પેલા શું રમ્યા છો? પેલા ઘોડો. અચ્છા. હું વર્લ્ડ ચેમ્પિયનશિપ દુબઈ ઇન્ડિયાને રિપ્રેઝન્ટેશન કરી ચૂક્યો છું. Okay. 9 વર્ષથી હું ઇન્ડિયન મેડલિસ્ટ છું અને ઇન્ડિયાનો સ્ટ્રોંગ મેનનો ટ્રોફી છે મારી જોડે ઓકે, ગુજરાતમાં. ગ્રેટ. તો આ બધા જ આપણા દેશનું પ્રતિનિધિ કરવાની ક્ષમતા ધરાવવાના લોકો છે. પણ સમસ્યા અહીંયા એ છે કે સરકારે આ બાબતમાં વિચારવું જોઈએ. આ લોકો રમવા જવાના છે. હા, ઠીક છે, મતલબ કેટેગરી વાઇઝ કદાચ એમને ટ્રેનની અંદર ફ્રી મુસાફરી મળી શકે, પણ જે રમવા જવાના છે એના અંદર ટ્રેનની અંદર કદાચ એ 2-3 દિવસ ટ્રેનમાં રહીને એ ફૂલ એનર્જી ના આપી શકે. સો એના માટે સૌથી રિક્વાયરમેન્ટ વસ્તુ હતી એમને ફ્લાઇટની વ્યવસ્થા, અમદાવાદથી દેહરાદૂન, અને 3 દિવસ ત્યાં રોકાવાનું. એ ખર્ચ બાબતની અંદર કોઈ પ્રાવધાન છે જ નહીં એમની પાસે, અને સરકાર તરફથી પણ કોઈ મદદ નથી મળી રહી. તો એ ખાસ અમારા પ્રવીણસિંહ બાપુ, અમારા ખાસ મારા મોટા ભાઈ આજે અમારી પાસે આવ્યા હતા આ બધાને લઈને. પ્રવીણસિંહ બાપુ, શું કહેશો? આપ જે સુંદર કામ કરી રહ્યા છો એ ધ્યાનમાં આવતા પાંચેય મિત્રો, બહેનો, ભાઈઓ જે દેશનું નામ રોશન કરવા માટે જઈ રહ્યા છે, તો નાની મોટી અગવડતાઓ હતી, તો મને એક જ વ્યક્તિનું નામ યાદ આવ્યું, એ છે મહિપતસિંહભાઈ. તો આજે અહીંયા લઈને આવ્યો છું. એમને મેં અગાઉ કાંઈ વાત પણ નહોતી કરી, અને અહીં આવીને એમને એક જ સેકન્ડમાં નિર્ણય લઈ અને એમને જરૂરિયાત કરતાં વધારે સુવિધા પ્રાપ્ત કરાવવામાં ઉપયોગી થયા છે. હું ઈશ્વર અલ્લાહને પ્રાર્થના કરું છું કે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને એમના હાથે માત્ર હજારો લોકોનું કલ્યાણ નહીં, લાખો લોકોનું ભલું થાય એવા પ્રકારની કામગીરી આગામી દિવસ બતાવે એવી પ્રાર્થના કરું છું. વાહ. સો મહિપતસિંહ ફાઉન્ડેશન વતી મતલબ આ તરફથી હું મેં કમિટીના લોકોને આપી દીધી છે કે આ 5 લોકોની ફ્લાઇટની ટિકિટ અમદાવાદથી દેહરાદૂનની આપણે બુક આજકાલમાં જ કરી દઈશું. અને એ સિવાય રૂડકીની અંદર 3 દિવસ નહીં પણ 4 દિવસ ત્યાં રહી શકે, ત્યાં જમવાનું અને ત્યાં લોકલ ફરી બી શકે એ વ્યવસ્થા બી હું તમારા બધાની કરી રહ્યો છું. સો બહુ બધી શુભેચ્છાઓ. અમે આશા રાખીએ છીએ કે તમે ગુજરાત વતી ખૂબ સારું પ્રતિનિધિ કરો અને સારા એવોર્ડ્સ લઈને આવો એવી આપણે આશા રાખીએ છીએ. અને આ સિવાય ભવિષ્યની અંદર પણ તમારે નેશનલની અંદર તમે જો વિજેતા બનો છો, ક્વોલિફાય થાવ છો, તો તમને અત્યારથી જો એની ખાતરી આપું છું, ઇન્ટરનેશનલ રમવા તમારે કોઈ પણ કન્ટ્રીમાં જવાનું થશે એનો સંપૂર્ણ ખર્ચો બી અમે અત્યારથી ઉપાડવાની જવાબદારી આપી દઈએ છીએ. બરાબર? એટલે હવે એ વિશ્વાસથી જજો કે તમારે ઇન્ટરનેશનલ રમવા જવાનું છે. સો બહુ બધી શુભેચ્છાઓ. અને સરકારને એક અપીલ છે કે પ્લીઝ તમે ઘણા બધા ખર્ચા કરો છો ખેલો ઇન્ડિયા અને રમત ઉત્સવના અંતે, પણ જ્યારે જે લોકો ખરેખર એકચ્યુઅલ લાયક હોય છે, ક્વોલિફાય હોય છે, અને જ્યારે એમને આગળ વધવાનો સમય આવે છે ત્યારે એકચ્યુઅલમાં સરકારના મદદની જરૂર પડતી હોય છે. તો આની અંદર સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી આની અંદર થોડું વિચારે અને જે લાયક અને કેટેગરી વાઇઝ અને જે સારું પરફોર્મન્સ આપી શકે એવા છે, દેશનું નામ આગળ વધારી શકે એવા લોકો છે, એમને જરૂરી બનતી, હું નથી કહેતો તમે રોકડ આપો, પણ બનતી જરૂરિયાત સુવિધા ઊભી કરો, એ ત્યાં સુધી પહોંચી શકે, ત્યાં રહી શકે અને ઘરે પાછા આવી શકે. પણ જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી અમે બેઠા છીએ. એટલે કે આપણું સોશિયલ મીડિયા બેઠું છે. સો મહિપતસિંહ ફાઉન્ડેશન નહીં પણ મહિપતસિંહ ફાઉન્ડેશનના તમામ ફોલોઅર તરફથી આ તમને સહાય મળી રહી છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.